નમસ્કાર મિત્રો, શેર બજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક સરકારી કંપનીના શેર વિશે વાત કરવાના છે, જેને થોડા દિવસમાં એટલે કે 7 થી 8 દિવસમાં જ કંપનીની ઓર્ડર બુકમાં બહુ ભારે વધારો થયો છે અને 16,000 કરોડ રૂપિયાની ઓર્ડર બુક થઈ ગઈ છે. તો આ કઈ કંપની છે અને એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ. તો મિત્રો, વાત કરીએ એનબીસીસી ઇન્ડિયા લિમિટેડના શેર બુધવારના રોજ ચર્ચામાં છે. પીએસયુ શેર 3% થી વધારે વધીને 178 રૂપિયા અને 90 પૈસાના ઇન્ટ્રાડે હાઈ પર પહોંચી ગયા છે. શેરોમાં આ તેજી પાછળ એક મોટો ઓર્ડર છે. વાસ્તવમાં એનબીસીસી ઇન્ડિયા લિમિટેડને 14 ઓગસ્ટના રોજ કહ્યું કે તેની પૂર્ણ માલિકીની સહાયક કંપની એચએસસીસી ઇન્ડિયા લિમિટેડને હાલમાં જ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ વિભાગ હરિયાણા તરફથી 528.21 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો છે. જાણકારી અનુસાર એક જ સપ્તાહમાં કંપનીને આ ત્રીજો ઓર્ડર મળ્યો છે. એટલે કે કંપની જે એનબીસીસી ઇન્ડિયા અને કંપનીની પોતાની માલિકીની જ કંપનીને હરિયાણા તરફ એજ્યુકેશન તરફથી એક મોટો ઓર્ડર મળ્યો છે અને એક સપ્તાહમાં ત્રીજો ઓર્ડર કંપનીને મળ્યો છે. ઓર્ડર વિશે વાત કરીએ તો ઓર્ડર હેઠળ કંપનીને પંડિત દીનદયાળ ઉપાધ્યાય હેલ્થ સાયન્સ વિશ્વવિદ્યાલય કરનાલ માટે બાયોમેડિકલ અને હોસ્પિટલ ફર્નિચર ખરીદશે. કંપનીની સામૂહિક રૂપથી લગભગ 720 કરોડના બે ઓર્ડર મળ્યા છે. પહેલો ઓર્ડર 9.97 કરોડનો છે. તે હૈદરાબાદમાં આનંદનગર કોલોનીમાં હૈદરાબાદ ચેપ્ટરના વર્તમાન ભવનને ધ્વસ્ત કરી એક નવી ઇમારતના નિર્માણ માટે છે. આ ઓર્ડર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કંપની સેક્રેટરી ઓફ ઇન્ડિયા તરફથી મળ્યો છે. બીજા ઓર્ડરની કિંમત 710 કરોડ રૂપિયા છે. આ ઝાંસી વિકાસ પ્રાધિકરણ તરફથી સ્વટકાઉ મોડ પર ઝાંસીમાં બે જમીન પાર્સલના વિકાસ માટે ગયા અઠવાડિયે કંપનીએ જણાવ્યું કે તેની શ્રીનગર વિકાસ પ્રાધિકરણ તરફથી 15,000 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરની સાઇઝ એનબીસીસીના માર્કેટ કેપના લગભગ અડધા જેટલી છે, જે 33,000 કરોડ રૂપિયાની છે. ઓર્ડર શ્રીનગરના બેમીનામમાં રક-એ ગુંડ અક્ષામાં 406 એકરમાં ફેલાયેલી એક સેટેલાઇટ ટાઉનશીપના વિકાસ માટેનો છે. જૂન ક્વાર્ટરના પરિણામો વિશે વાત કરીએ તો 13 ઓગસ્ટના રોજ તેના જૂન ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે. જૂન ક્વાર્ટરમાં કંપનીનો નફો 38.5% વધી 107.2 કરોડ રૂપિયા થઈ ગયો છે. રેવન્યુ 11.3% વધી 2144.2 કરોડ થઈ ગયો છે. કંપનીની કમાણી 60.6% વધીને 91.7 કરોડ રૂપિયા અને એબિટા માર્જિન ગત વર્ષના 3%થી વધી 4.3% થયું છે. પછી કંપનીના શેર વિશે વાત કરીએ તો હજુ સુધી એનબીસીસી નો શેર 115.71% વધ્યો છે. આ વર્ષમાં આ શેરમાં 266% વધારો થયો છે. વર્ષ પહેલા શેરની કિંમત 47 રૂપિયા હતી. કંપનીના શેર 52 વીક હાઈ 198 રૂપિયા 25 પૈસા, 52 વીક લો 46 રૂપિયા 80 પૈસા છે. કંપનીની માર્કેટ કેપ 31,266 કરોડ રૂપિયા છે. એલઆઈસી માટે મોટી હિસ્સેદારી છે કંપનીમાં. જાણકારી અનુસાર એલઆઈસી પાસે કંપનીના 10,73,25,394 શેર એટલે કે 5.96% સ્ટેક છે. તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે એનબીસીસી ના શેર વિશે, જેમાં કંપનીને હમણાં જ એક મોટો ઓર્ડર મળ્યો છે અને ટોટલ એક અઠવાડિયામાં કંપનીને 16,000 કરોડ સુધીના ઓર્ડર મળી ચૂક્યા છે, જેથી શેરમાં પણ આપણને ભારે તેજી જોવા મળી રહી છે. સાથે કંપનીના પરિણામ પણ સારા જોવા મળ્યા હતા. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પણ દબાવી દેજો.